गाइस આપણે વાલપી લઈને ધાબા પર પગી ગયા અને હવે ગાइस આપણે એકલી બાજુ બેઠવાનું ચાલુ છે ને તો એ બાજુ આપણે લીધેલું તો ગાइस તમને ગુડ મોર્નિંગ તો ગાइस આપણે જવાનું છે વેગડવાઈ કામે તો આપણું બાઈક પણ કમ્પ્લીટ છે અને આપણું ટિફિન લઈ લીધું છે તો હવે આપણે સીધા લઈએ વેગડવાઈ કામે तो गाइस આપણે વેગડા કામે પગી ગયા ને હવે ગાइस આપણે કામ ચાલુ કરી દઈએ તો ગાइस આપણે આ વાલ પ્લેટ ને 4 ફૂટ ને 9 ઇંચ ની તો ગાइस આપણે વાલ પ્લેટ ને લઈ જવાની છે આપણે ધાબા ઉપર તો આપણે વાલ પ્લેટ લઈએ ધાબા ઉપર તો ગાइस આપણે વાલ પ્લેટ લઈને ધાબા ઉપર પગી ગયા અને હવે ગાइस આપણે એકલી બાજુ બેઠવાનું ચાલુ છે ને તો એ બાજુ આપણે લીધેલું આપણે ને જો ગાइस આપણે કેટલું બધું ગોઠવી નાખ્યું राम भाई फर्मल जाए राम भाई અને આપણે વાલપુર લઈએ हां ले रही है चल यही चल ना ये खाली 5 6 और हो तो रे बड़ी नहीं थी 5 का वाला जो नाम ये नहीं बोला है ना इन्हें तेव बोला पार ले फूक माने जा दियो दे तारे है ने एक पाले આપણે તમને દેખાડું કે રામભાઈ ની શું કામ કરે વાલી સાઈડ ગાઈસ બાલી સાઈડ આમ હે ને તો અહીંયા ગાઈસ આપણે રામભાઈ ની શું કામ કરે તમને દેખાડો તો ગાઈસ આપણે થઈ ગયું હવે ગાઈસ આપણે રામભાઈ રે ને થોડે મેં લોખંડ સીધું કરે છે અને એક પાણો રામભાઈ ને હાથ પાડે એ રામભાઈ રામભાઈ ચા પાણી પીવો છે तो गाइस આપણે આલે ગોઠવવાનું રામભાઈ કરે હે લોકો સીધું તો આપણે અહીં કો ગોઠવવાનું હે આપણે આરે આપણે કામ ચાલુ કરી તો ગાइस આપણે વાગી ગયો કે ને હવે ગાइस આપણે બેવાનું છે જમવા તો ગાइस આપણે હાથ મૂકીને હવે જમી લઈએ तो गाइस આપણે હાથે ટિફિન આવી ગયા ને હાથે જો ગાइस આપણે હાથ ધોવે છે તો આપણે પણ હાથ નું ધોઈને જમી લઈએ બધું મગાઈ તો ગાइस આપણે હવે જમી લીધું છે ને હવે ગાइस આપણે કરવાનો છે આરામ તો બધા ગાइस આપણે આવતા રહીએ ધાબા ઉપર જો ઈ આજે આ ગાય બોલો પોતે ચેક तो હવે ગાइस આપણે આરામ કરી લઈ આપણે વાગી ગયા છે 2:45 મિનિટ અને હવે ગાइस આપણે ચડવાનું છે કામે તો રામભાઈ ની ગાइस આપણે હદર કામે ચડી ગયા છે આપણે બાકી છે તો આપણે ગાइस કામે ચડી ગયું ગાइस આપણે બપોર પછીનું કામ છે તાબાને કરવાને નેવર કરવાનું તો જો ગાइस આપણે નેવર કરવાનું ચાલુ છે અને આપણે ગાइस પકડવાની છે દોરી અને જો ગાइस આપણે નેવર પણ કરી હવે તાબો ગોઠવી નાખ્યું ને તો ગોઠવવાનું પૂરું થઈ ગયું છે હવે ખાલી આપણે નેવર કરવાનું આપણે રામભાઈ ની શું કામ કરે એ જો ગાइस આપણે લોખંડ સીધું કરે એને પાણો અને આપણે રે ને નેવર કરી જો આપણે અને બીજા ગાइस આપણે નીચે મરિયા ડોલી છે અને આપણે વાગી ગયા 6 અને હવે ગાइस આપણે જવાનું છે ઘરે તો હાંધો સામાન આપણે હરકો ઠેલામાં મેકી દઈ હાથ મોં ધોવાના ઘરે
બસ આપણે ઘરે પહોંચી જઈને આમ જો ગાઈસ આપણે કેટલું બધું અંધારું થઈ ગયું. તો હવે ગાઈસ આપણે આજનો બ્લોગ આપણે પૂરો કરી મળશું ગાઈસ એક નવા એક બ્લોગમાં.